બેગમ વાઘનું કરનારી માતા એવું કહું છું. કોઈ દાડો મારો રોમ મારા સેવકની ઇજ્જતના આબરૂ નહીં જવા દેવું નારાયણ મેહોરની માતા એવું કહું છું. જો તમારા મારી દેવની જરૂર હોય તો તમે મને વળજેલા રજો અને તમે મારામાં રચ્યા પચ્યા રજો ભાઈ. કોઈ દાડો જો હું ચહેર તમારાથી બે ઘડી આગી પાછી થઉં તો મારું નારાયણ મેહોરની માતાનું વેણ છે. અને જો તમે મારા થઈ ગયા છો હું ચહેર તમારી થઈ ગયો છું. કોઈ તમારા હમે ઓગરી કરે અને હું નારાયણ મેહોરની માતા કહું છું. જો બોચીએ બચકું ના ભરું તો મારું નારાયણ મેહોરની માતાનું વેણ છે. તો જગતમાં હું બળિયટના મકોણાની માતા નથી, હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. ભીખાનાની ચહેરે એવું કહું છું. અને મારો રામ એવું કે છે, જગત એવું કે છે દેવજીભાઈ માજ્યા વગર માય ના લ. અને જો મને બળિયટના મકોણાની માતાને માં કીધી છે અને જેવું તમારી જીભ બોલે જેવું તમારી બત્રીસી બબળ એવું નાલું તો મારું નારાયણ મેહોરની માતાનું છે. તો કળયુગમાં હું બળિયટના મકોણાની માતા નથી. દેવજીભાઈ માણસો ઘણા પ્રકારના ભાઈ. કોક તમને જોઈને રાજી થવા વાળા ભાઈ અને કોક તમને જોઈને ઈર્ષા કરવા વાળા ભાઈ. પણ હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. હું બળિયટના મકોણાની ચહેરે એવું કહું છું. મારા બોલેલામાં ખોમી નહીં આવતી હોય, મારા ધોણેલામાં ખોમી નહીં આવતી હોય ભાઈ. માણસ સંજય બધા પ્રકારના હરખા ના ભાઈ. કોક તમે આગળ જતા હોય કોકને નાય ગમતું હોય, તમે આગળ જતા હોય કોકને નાય ગમતું હોય અને કોકને ગમતું એ હોય બરોબર. પણ હું ચહેર મેરડી હું નારાયણ મેહોરની માતા ધોળતી હશું. અમારી ચપટી છૂટર અન દેવજીભાઈ વધાવો કહેજો. હું ચહેરે એવું કહું છું. હું બળિયટના મકોણાની માતા એવું કહું છું. તમે કેવું થાય વેણ થાય કે વધાવો થાય? હજુ ઘઉં હાથમાં ચાલ્યા નહીં. આ વધાવો અમને કીધું છે વધાવો કરજે અને આલુ એટલે તાણ કરજે. હું શહેર એવું કહું છું. બળિયટના મકોણાની માતા એવું કહું છું. વેણ ને વધાવો તો દુનિયા આલે છે કદાચ ઘઉં છે ઓછાય આવે ને વધારે આવે. દુનિયા એવું કે પ્રેક્ટિસ પડી ગઈ હોય તો વેણે આવી જાય ને વધાવો આવી જાય. પણ સંજય હું બળિયટના મકોણાની માતા એવું કહું છું. હું નારાયણ મેહોરની ચહેર મેરડી એવું કહું છું. જો મારું ચહેરનું ધોળેલું ફેલ નહીં જતું હોય, મારું નારાયણ મેહોરની માતાનું બોલેલું ફેલ નહીં જતું હોય અને સંજય હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. ભીખાનાની ચહેર મેરડી એવું કહું છું કે કદાચ હું આલું તો ખબર પડી જાય કે ભાઈ બુવાજી કદાચ જોયેલી હશે. પૈસા ઉઠતા હોય હું ચહેર આલું એક નોટ અને બોલું તો કદાચ દુનિયા એવું કે કદાચ મને જોયેલી હશે પછી ઓકળા બોલતી હશે. મારું બોલેલામાં ખોમી નહીં આવતી હોય, મારું ચહેરનું એક એક વેણ બરોબર મારા રામે લખી લીધું હશે. હું બળિયટના મકોણાની માતા એવું કહું છું. હું નારાયણ મેહોરની ચહેર એવું કહું છું. ભાઈ તારા ખીચામાંથી ગમે એક નોટ કાઢીને તું દેવજીભાઈ ના હે તેરે ગંગા ખમા પકડા. હું નારાયણ મેહોરની માતા વસતી છું. મારો ચહેર ભાઈનો ભગવાન વસતો હશે ભાઈ. અને તમારું આલેલું હું નારાયણ મેહોરની માતા લઈ લીધો છે. હું બળિયટના મકોણાની ચહેરે લઈ લીધું હશે. સંજય તું વગાડું તો હરી ના વાંચું તો મારું નારાયણ મેહોરની માતાનો વેણ છે. કોઈ એવું કહેતું હોય કે હું જબરી છું, હું જબરો છું. તારી જબરે જો નાના છું તો મારું નારાયણ મેહોરની માતાનું વેણ છે. તો જગતમાં હું પડીએ તારી તારી મધ પાછલી નો અમલ બન્યો. ચહેર ચહેર તને આજે ચોખલીએ વધાઈ પરવડીએ મધરું 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 ડોલતી એ મારી ચહેર અવસરીઓ વેણ બોલતી હોય ખમા તને. મારો ચહેરનો મજા કહેતો હશે. આજે જેટલું જેટલું બેઠ્યું છે એ બધા મોનવીન મારો ચહેરભાઈનો ભગવાન મજા કહેતો હશે. તો દેવજી નોટ પેલા ભાઈએ કાઢી આલી છે. એને ખીચામાં ફાઈ એ નોટ એને કાઢીને આલી છે. હવે વેણને વધાવો તો કદાચ એક કણ વધારે આવે ને એકમાં એક ઉમેરે વધાવો થઈ જાય, એકમાં એક ઉમેરે વેણે થઈ જાય. પાળવું પડી એટલા મકોણાની માતા ધૂણતી હશું. અને આ ફૂલ મારો હોનાનો થઈ ગયો છે ભાઈ. અન હારું માગવા આવ્યું છે ને હારું વાલે. દેવજી કહેવત છે કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. એટલે જેવું માગે એવું આલવું પડે. પણ મારો ચહેરવીનો ભગવાન એવું કહે છે ભાઈ
ગાવાવાળાનું ગાયેલું ફેલ નહીં જતું હોય, તમારો ઉજાગરો હું નારાયણ મેહોણની માતા કોઈ દાડો નહીં જવા દેતું ફેલ. હું ચહેરે એવું કહું છું. દેવજીભાઈ હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. પોચ ફૂલ મને ચહેરને અમને આલ્યો એટલે હું એ ચહેર લઈ લીધો. એમાં પોચ હોવો જો હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. હું પડિયતના મકોણાની ચહેર મેરડી એવું કહું છું. અને એડા કથળા એટલે માતા હોબળો. પણ કહેવત છે કે જેનું કોઈ નહીં, જેના ચેડી મેડું વળી ગયું હોય એનો કોઈ રાણી ધણી ના થાય. એમાં શું હોવું જોઈએ દેવજીભાઈ? હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. જગત એવું કે માણસ એકલો પડી ગયો છે, એનો કોઈ રાણી ધણી નહીં, કે આ તો એકલો છે, એના જોડે કોઈ છે નહીં. પણ દેવજીભાઈ એને હું બે ભેગા છીએ એટલે દુનિયા દોડી નાખી. હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. હું પડિયતના મકોણાની ચહેર મેરડી એવું કહું છું. દુનિયા હાલ ના લઈને મને ખબર નહીં, પણ જો હું નારાયણ મેહોણની માતા હાલતી હશું અને આઠે અંગે આઠે પોરે હું મારા સેવકોને મજા કહેતી હશું અને અઠવાડિયાના જેટલા દનવી એટલા દાડા હું ચહેર વાર રાખતી હશું. એમાં 8 હોવો જો હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. હું પડિયતના મકોણાની ચહેર મેરડી એવું કહું છું. પછી હું ભીખાનંદની માતા એવું કહું છું. હું નારાયણ મેહોણની ચહેર એવું કહું છું. અને ચારે દિશાના વાયરા વહી જાય પછી મારા જોડે આવજો. મારો રોમ એવું કહે છે. હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. ચારે દિશાના વાયરા વહી ગયા ભાઈ અને પોચમી હું નારાયણ મેહોણની માતા વચ્ચે આવું એટલે જીવનમાં કહેવત છે કે પોચ પરમેશ્વર ભેગા થઈ તાણા કોક થાય. અને હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. અને સત્તા મારા નારાયણ મેહોણની માતાના આશીર્વાદ અડી જાય. દેવજીભાઈ સરવાળો કરો પાછળના 3 વકડોનો. હું ચહેર એવું કહું છું. મારો ચહેરનો રોમ એવું કહેશે. હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. મારો રોમ એવું કહેશે. દેવજીભાઈ હું ચહેર એવું કહું છું. કોઈ એવું કહેતો કે હું ખાઈને આવ્યો છે કે તો ના કહું તો મારું નારાયણ મેહોણની ચહેર મેરડીનું વેણ છે. તું હું કે હું કહું એ થાય. પણ મારો રોમ એવું કહે છે તમે એક પગથિયું ઊંચું ચડો તમને પાડવાવાળા મળી રહી સંજય. હું નારાયણ મેહોણની ચહેર એવું કહું છું. દુનિયા શીખવણ આલવાવાળી એ મળે કવાનું ઓમ થાય વાનું ઓમ થાય. આપણે શું કરવું એ આપણે જોવાનું. દુનિયા શક બોલે રાખે બરોબર. તમારે શું કરવું એ તમારે જોવાનું બરોબર. અને માણસ જીતે તો ઘરથી જીતે ને હારે તો એ ઘરથી હારે બરોબર. હું ચહેર એવું કહું છું. હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. પણ મારું ચહેરનો પરિવાર ને મારું ચહેરનું ઘર જ એવડું મોટું હોય ને કે જો પગ મેલું તો મારું. હા અને હું હાચાની માતા છું. મારો ચહેરભાઈનો રોમ એવું કે છે. કેટલા વાગે ભાઈ? 5 વાગ્યા. હા 5 વાગ્યાની વેળાએ હું નારાયણ મેહોણની માતા બોલીને જાઉં. અન ખોનાના ઓકડે નાળા ખીલવ તો મારું નારાયણ મેહોણની ચહેર મેરડીનું વેણ છે. તો જગતમાં હું પડિયતના મકોણાની માતા નથી તો હું નારાયણ મેહોણની ચહેર મેરડી નથી ગઈ. વિશાલભાઈ બોર્ડ બનાવો. બોર્ડ બનાવો. હા એ વાત લઈને હોય મારા જોડે આવ્યો. હું ચહેર એવું કહું છું. બોર્ડ બનાવો. હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. દેવજી આ સુધીનો રેકોર્ડ છે. કોઈ દર મુકોઈની પૂછતી નહીં તારા હું તકલીફ છે. હું કહું એ તકલીફ પૂછેલું કે ડોક્ટર કે પૂછે કે ભાઈ તારા શું તકલીફ છે? તાવ આવ્યો છે. તાવની દવા ડોક્ટર હું નારાયણ મેહોણની માતાને આલું લ્યા અને મારા મંદિરની ઉમરોટ વટી જાય અને એના હાથ પેઢીના હિસાબ ના લઈ લેવું તો મારું નારાયણ મેહોણની માતાનું વેણ છે. તો જગતમાં હું પડિયતના મકોણાની માતા નથી ભાઈ. તો હું નારાયણ મેહોણની ચહેર મેરડી નથી. પણ ભાઈ ગાય રોવો ને કુવાસી રોવો. ગાય ને કુવાસી રોવો ત્યારે મને નારાયણ મેહોણની માતાનો હો ચડો ભાઈ. કોઈ દાડો એ બાબતે વખો નહીં આવો તો હું પડિયતના મકોણાની ચહેર મેરડી એવું કહું છું. હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. પણ જેવી રીતે તમે રહો એ રીતે હું રહી ભાઈ. અને ઘણા એવું નહીં કહેતા જો માતાજી મારું કોમની જાત દીવો નહીં કરું, તું દીવો નહીં કરું તો અંધારું થઈ જાય. હા તારા જરૂર હોય તો તું મારો દીવો કર. હું એવું નહીં કીધું તું મારો દીવો કર. જરૂર તારે છે, તકલીફ તારે છે, પીડા તારે છે, તું મારો દીવો કર. મારે તારા દીવાની જરૂર નહીં. દીવાની દસી કરી છે હું આયા વળી નહીં. હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. અને રાતના 12 વાગે ટવકો કર અને હવાના 7 વાગે જો હાથ બારણો ના કખડાવું તો મારું નારાયણ મેહોણની મેરડીનું વેણ છે અને મારું ચહેરનું વેણ છે. કેવો કેવો થશે તો ભરી લેવાશે, દુશ્મન તો લડી લેવાશે.